કે આટલું બધું સમજો પાછું તો શું ડકોલે મારી જોડે આવ્યો પૂરા ગુરુજી જોવા તો ખરા જન્માક્ષર કે તાર થાય છે તું આવું બધું કેમ થાય છે કે તું બોલવાનું પણ કે તે ડકો નહીં આવે બધું ગુરુજી બોલવાનું બંધ થશે એટલે ડકોઈ જશે એ દાડાનું હેડો આવે છે ધવલજી બહાર હોય તો આ સભામાં આવી જવા વિનંતી. ના ના આવો તો બરોબર છે ખૂબ ખૂબ ધન્યવાદ અમારા અશ્વંતરાવ મહારાજ એના શું અમારા સિદ્ધાર્થભાઈ આ 7 વર્ષ પૂરો થયો એ નિમિત્તે મહાપુરુષોને એકત્રિત કરી એક સદમહા યજ્ઞનું આયોજન કર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ મહાપુરુષને. હર્ષદ મહારાજની વાત કરીએ પણ અનુભવ છે. કાકા નિરાતને તે બારોટ કહેવાય. નિર્વાત દેશના બારોટ કહેવા હોય તો કહી શકાય એમાં ખોટું નહીં. કોઈ મહાપુરુષ જેવો નહીં હોય હર્ષદ મહારાજને નહીં ઓળખતો હોય. કોઈ ગોમ એવું નહીં હોય કે એમને નહીં જોયું હોય. અને નિયત અન્યાય અમારી ઉપર છે કે અમારા હર્ષદ મહારાજ આખા ગુજરાતને તો ગોમે ગોમ દલજી મહારાજ ફેરવ્યા હોય ને દિલીપ મહારાજ હર્ષદ મહારાજ અને ઘનશ્યામ મહારાજ કાલિદાસ પેલા કહેતા જ ગોતી જરા કઈ વદરા કાલિદાસ મહારાજ ને આવે કઈ ગોધીજીના આજથી 15 વર્ષ પહેલા હર્ષદ મહારાજ બહુ દિલીપ મહારાજ બહુ ફરતા પણ સમય સંજોગ થોડું આવત બધું આકાશનું વાદળ આવે કાયમ રહેવાના આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. અનોમ અને નિરાકાર પરમાત્માના સાકાર સ્વરૂપ અને આભાસના કોટી કોટી વંદન સાથે જય ગુરુ મહારાજ. અનોમ અને નિરાકાર એટલે અનોમ ને નિરાકાર પરમાત્મામાં બેઠું બધું સાકાર સ્વરૂપ છે. પરમાત્મા બારગોમ નથી, જો ખોવાયો નથી, ખોરશો નહીં, જળશે નહીં. આ માથાકૂટ ચમની આવી છે. તમે પરમાત્માને બાર ખોરો છો એવું કીધું ને કેનારા છ પાછા નથી એવું નથી. અમારા જે રોડો પર કરવો છે તો બાર ખોરજો. એટલે જે દાડાના તમે પરમાત્માનો ખોરવાનો ચાલુ કરો એ દાડાનો ખોલો. કોઈને જપમાં તપમાં ધીરજ જોન દાડામાં આ ખોરો ને એમાં ખોલો. ખોનું અનોમ ને નિરાકાર છે પણ નોમ ને આકાર વાળો દાગીનો બન્યો. એટલે નોમ ના આકાર વાળા દાગીના ઉપર નજર આવી એટલે હું ઉખાઈ ગયું. પણ આ દાગીનો સમજ છે હોનાનો નોમ ના હોનું પોતે આકાર નોમ ના આકાર બની દેખાઈ રહ્યું છે. બીજ પોતે ઝાડ બની દેખાઈ રહ્યું છે. રૂ પોતે વસ્ત્ર બની દેખાઈ રહ્યું છે. લોખંડ પોતે હથિયાર બની દેખાઈ રહ્યું છે. માટી પોતે ઘડો બની દેખાઈ રહ્યું છે. એ પરમાત્મા પોતે જગત બની દેખાઈ રહ્યો છે. પરમાત્મા જગત એ સજ નહીં. કોનું દાગીનો કે અલગ હોય તો બંગડી બનાવીએ 2 તોલાની તો તમે હાથમાં લઈએ તો બંગડી તમે પકડીશો શું? બંગડી પકડીશો કોનું? બંગડી તમે બંગડી આવી ના હાથમાં આલી પકડીશો શું? બંગડી પકડી તો બંગડી તો હોનું ખેંચીને બંગડી રે કરી તો બંગડી ચોથી આવી. અરે બંગડી તો હોડીના મનની કલ્પના છે. માટીનો ગળે પ્રજાપતિ મનની કલ્પના છે. એમ જો જગત દેખાય તો તમારા મનની કલ્પના છે પણ કાળમાં જગત નથી. રોમે કીધું વશિષ્ઠ મુનિને રોમે કીધું કે બેટા રોમ રોમનો ભયંકર ભ્રાંતિ થઈ. રોમ ઊંઘી ગયા 14 વર્ષના વનવાસમાં ગયા. વનવાસમાં જઈને આવ્યા પછી રોમ ઊંઘી ગયા. ઊંઘ્યા પછી રોમને ભયંકર સપનું આવ્યું. સપનામાંથી જાગ્યા પછી રોમ કોઈની જોડે બોલે નહીં, ચાલે નહીં, ખાય નહીં, પીવા નહીં. શું થઈ ગયા? કુલગુરુ વશિષ્ઠ મુનિને બોલાયા કે ગુરુવાર રોમની સ્થિતિમાં ફેરફાર થયો જરા પૂછો તો ખરા શું થયું છે? કુલગુરુ વશિષ્ઠ મુનિએ પૂછ્યું કે બેટા રોમ તને શું થયું? કે ગુરુવાર હું ઊંઘી ગયો હતો મને ભયંકર સપનું આવ્યું. કે સપનામાં એવું તે શું જોયું? હે ગુરુવાર મેં 14 બ્રહ્માંડ કાળના મોઢામાં જોયું. અસંખ્ય જન્મ, અસંખ્ય રે અને અસંખ્યનો લય થતો જોયો. આજ મારી મન બુદ્ધિ કોમ કરતી નથી. અને સ્વાધ્ય એવી જગ્યા બતાવો મારે 71 પેઢીના ગુરુ વશિષ્ઠ મુનિએ કીધું કે બેટા રોમ
આ ચારે દિશાઓમાં ફરી વળો અને જે જગ્યાએ તને શાંતિ દેખાતી હોય એવી જગ્યાએ કહે છે હું આબા તૈયાર છું, એવું કરું છું. રોમ અઠવાડિયા આકાશ પાતાળ ચારે દિશા ફરી ગયા. વશિષ્ઠ મુનિએ પૂછ્યું બેટા તું જઈને આવ્યો કે હા. કે શું જોયું? કે સ્વર્ગની અંદર જોયું તો ઇન્દ્રના ઇન્દ્રાસન માટે દેવી દેવતાઓ ચકડી રહ્યા છે. પાતાળમાં જોયું તો દૈત્યો ચકડી રહ્યા છે. અને પૃથ્વી પર તો વાત જ ના કરશો કે તમે પૃથ્વી પરની વાત કરશો. એવું શું જોયું? કે ભાઈ બહેનો બનતું પૃથ્વી પરની વાત. ભાઈ બહેનો બનતું, માના છોકરા બનતું, બાપના છોકરા બનતું, ભાઈ બુનના બનતું, મોમાં પડ્યા બનતું, અને મોટા મોટો ડખો પતિ પત્ની નો છે. મને તો વાત જ થવા જતી થાય, બધો થાય, અમારે ના થાય, બધો થાય. આ તો પકડીઓ ના થાય, સૌથી વધારે ડખા મારશે. આ તો કહેવાય નહીં. વશિષ્ઠ મુનિ કહે બેટા રોમ, આ જે વિચાર આવ્યો છે ને, આ તો તારા મનની કલ્પના છે. એ બેટા રોમ, તારા સ્વરૂપની અંદર કે સતચિત આનંદ સ્વરૂપ તમારું, સતચિત આનંદ સ્વરૂપ તમારું. અરે સતચિત આનંદ સ્વરૂપ તમારું, સતચિત આનંદ સ્વરૂપ તમારું. આનંદ તો તારું સ્વરૂપ છે. આ જે તને દેખાય ભયંકર ભ્રાંતિ તો તારા મનની ભ્રમણા છે. આત્માની અંદર તારા સ્વરૂપની અંદર ત્રણ કાળમાં જગત બેઠું નથી. ત્રણ કાળમાં જગત છે જ નહીં. આત્મા સજાતીય વિજાતીય અને સ્વગત ભેદ રહિત છે. સજાતીય આત્માની જાતિનો બીજો આત્મા નથી કે શ્રેણોનો દોષ લાગે. વિજાતીય આત્માની જાતિનો બીજો આત્મા નથી એટલે શ્રેણોનો સજાતીય વિજાતીય આત્મા એક જાતિનો. વિજાતીય એટલે આત્મામાં કોઈ જાતનો ભેદ નથી. ઊંચો ને નીચો ને કાળો ને ધોળો ને નજરે દેખાય પણ સત ચિત્ત આનંદ તારું સ્વરૂપ છે. સત કને કહેવાય, ચિત્ત કને કહેવાય અને આનંદ કને કહેવાય. સત એટલે ત્રણે કાળમાં જેની હાજરી હોય, ભૂત ભવિષ્ય અને વર્તમાન, આદિ મધ્ય અને અંત, ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય, સર્વે દેશમાં સર્વે કાળમાં સર્વે વસ્તુમાં હોય, કોને સત કહેવાય? એક દેશમાં એક કાળમાં એક સ્થળ ઉપર હોય, આ ત્રણ કાળમાં સત હોય. એટલે કીધું કે બેટા રોમ, ત્રણ કાળમાં જગત છે નહીં. તું ચમ ભ્રમણામાં પડ્યો છું? તો રોમે કીધું કે ગુરુવર ઉભા રહ્યો. તમે કહો છો ત્રણ કાળમાં જગત નથી. આ દેખાય છે શું છે? તારા, ચંદ્ર, સૂર્ય, પૃથ્વી, પવન, પાણી, ઝાડ, પાડ, પશુ, પક્ષી, દેવી દેવતા, તમે હું આ બધા દેખાઈએ છીએ. તમે કહો ત્રણ કાળમાં જગત છે નહીં. વશિષ્ઠ મુનિ બેટા રોમ, જીની તમે મારા ફેરો, અગરબત્તી કરો, દીવાબત્તી કરો, ચાકરાઓ કરો. આ ભગવાન રોમને વશિષ્ઠ મુનિએ બેટા કીધું છે. મારી કો બે થોડી વાત કરું તને. તું ત્રણ કાળમાં જયારે ગુરુવારે વશિષ્ઠ મુનિ બેટા રોમ, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા એટલે એ બેટા રોમ, આ શરીર છે જગત કહેવાય. આ શરીરનો જન્મ પહેલા હતું અને મર્યા પછી રહેતું. વચમાં દેખાય હાચું પકડાય છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા. શરીર જન્મ પહેલા હોતું અને મર્યા પછી રહેતું. વચમાં દેખાય હાચું, દેખાય તો ખોટું કહેવાય. કેમ ના કહેવાય?
આ સુધી ભ્રમ સત્ય ને જગત મિથ્યા મિથ્યા કીધું એટલે અત્યારે બલજીરામ મહારાજ ઘનશ્યામરો આ બધા મહાપુરુષો આદર્શ છે ને તો આપણે ખોટા કહેવાય પણ 80 વર્ષે 100 વર્ષોમાં એક જ હશે એટલે હાચાય કેમ પાણી હોય પાણી લીલ ચોથી ઉત્પન્ન થાય પાણીમાંથી રણમાંથી થાય આ થાય રણમાં લીલ પાણીમાંથી ઉત્પન્ન થાય પાણીમાં રે પાણીને ઢોકે અને પોતે દેખાય હા લીલ ચોથી થાય પાણીમાંથી કરે શું પાણીમાંથી લીલ ઉત્પન્ન થાય પાણીમાં રે પાણીને ઢોકી પોતે દેખાય માયા શું કરે છે બ્રહ્મથી ઉત્પન્ન થઈ બ્રહ્મ રહી બ્રહ્મને ઢોકી અને પોતે દેખાય થાય છે છે અરે ભાઈ આ ખાટું ડબ્બો આવ્યો છે મારા કાંતર મહારાજ આ જન્માક્ષરનો સજ મારા અમે 10 મિનિટ થઈ ગઈ પૂરી અરે દરેકનો ભાવ હોય મહારાજ તો દરેકનું જીવ તો કરવું જ પડે આ કરંટ છે આ માઇક પર જે કરંટ છે એ જ આલોચન છે ને હા અને પેલા બહારના આલોચનમાં એ જ કરંટ ને અને આખા સોલામાં એ અને આખા અમદાવાદમાં એ અને આખા ગુજરાતમાં અને આખા ઇન્ડિયામાં અને આખા વર્લ્ડમાં એ અરે ઉપકરણો ભલે અનેક હોય લાખો હોય કરોડો હોય ઉપકરણો અનેક પણ કરંટ એક શરીરો અનેક અને બોલનારો એક. આ બેઠો પ્રત્યેકના ગઢ પિતાનો ખોવાયો નથી ખોરશો નહીં ચડશે નહીં આ બેઠો આ જો તમારા બોલનારો તાર હાજર મોજૂદ ના હોય આ મહારાજે વાત નાખી તો જતું લઈને આવતું નહીં આ બેઠો અવાજ આ જાય નહીં આવે નહીં જો પડદા ઉપર પિક્ચર આવે રે એટલે જતું રે પડદાનો કોઈ લેવા દેવા કોઈ એલોજન છે એલોજન ને છે હવે આવે ખેલ કાઢ રાવણ બને ઋષિતા બને રોમ બને રાવણ સીતાજીને લઈ જાય તો આ ગોરો રોવા દે હે આ રોમ રાવણને મારી પાછળ ગોરો હર અરે ગોરાને રોમ લીલા શું લેવા દેવા આ તો ગોરાના પ્રકાશ ને તો રોમ લીલા થાય ભગવાન જતી રે સ્ટેશન પર ગાડી આવે રેડ જાય સ્ટેશન એનું એ પિક્ચર ઉપર ટોકી નો આખો પિક્ચરો આવે રેડ જાય તો પડદો એનો તારનો પોદો આવે પોદો જાય થાય એનું સ્ટેશન પર ગાડી આવે ગાડી જાય સ્ટેશન એનો એ આત્મા પર શરીરો આવે રેડ જાય આત્માને કોઈ લેવા દેવા સજ નહીં એટલે પેઠું નહીં કાઢવાનું ચોર્યું ધન્યવાદ અમારા સદમહારાજ નિશાળો થઈ ગયો છે બાપુ